એક બ્રિટિશ કંપની પોતાની પહેલી હાઇપર કાર 9559 લોન્ચ કરે છે અને એના ઉપર હોય છે ગણપતિજીનો લોગો. કંપનીનું નામ છે લઝાન્ટે. આ એ જ કંપની છે જેણે 1995માં મેકલેરન F1 GTR કારને તૈયાર કરીને દુનિયાની સૌથી મુશ્કેલ રેસ લે મોન્સ જીતી હતી. તો સવાલ એ છે કે આવી હાઈટેક કંપનીને ભારતીય સંસ્કૃતિ સાથે શું લેવા દેવા? આ લોગોના કન્સેપ્ટ પાછળ એક બ્રિટન કાર કંપની, દુનિયાના સૌથી મોટા મ્યુઝિક બેન્ડ ધ બીટલ્સ, આધ્યાત્મિકતા અને મિત્રતા હોવાનું કહેવાય છે. 1960માં ધ બીટલ્સ બેન્ડના ગિટારિસ્ટ જ્યોર્જ હેરિસન ભારતમાં આવ્યા અને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયા. જ્યોર્જ હેરિસન કારના શોખીન હતા અને લઝાન્ટેના સ્થાપક પોલ લઝાન્ટેના ગાઢ મિત્ર હતા. કહેવાય છે કે તેમની મિત્રતા દરમિયાન હેરિસને પોલને સજેસ્ટ કર્યું કે લઝાન્ટે જેવી કંપની માટે ભગવાન ગણપતિનું પ્રતીક એકદમ યોગ્ય રહેશે. હેરિસનનું સૂચન તો હતું, પણ લઝાન્ટેએ ગણપતિને જ કેમ અપનાવ્યા? કારણ કે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એટલે કે દરેક પ્રકારની મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરનાર. તેઓ બુદ્ધિ, સફળતા અને શુભ શરૂઆતના દેવતા પણ છે. જોકે લઝાન્ટે કંપની આ વિશે ક્યારેય સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. તો આ કહાની છે એક બ્રિટિશ સુપરકાર પર ગણપતિના લોગોની. આ માત્ર એક ડિઝાઇન નથી, પણ બે મહાન સંસ્કૃતિઓના સંગમ અને શ્રદ્ધાનું પ્રતીક છે. તે પશ્ચિમી એન્જિનિયરિંગની તાકાત અને ભારતીય આધ્યાત્મિકતાની ઊંડાઈનું એક સુંદર ઉદાહરણ છે.